નમસ્તે. શરૂઆત તમે ક્રિકેટની સિઝન જોતા હો તો 76 થી 82 સુધી જે વેસ્ટ ઇન્ડિઝના બોલરની હતી અને જે ઇન્ડિયા ફેસ કરતું હતું એ મારે કરવાનું છે. ખાસ તો કાંઈ એટલું બધું નથી કહેવાનું, પણ ઘણું કહેવાનું છે એમ કહું તો એ ચાલે. કારણ કે જે પ્રોગ્રામ પતે છે પછી જે અમારી પાસે ફીડબેક આવે છે કે ઘણા સજેશનો આવે છે કે આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો, આજે આમ થયું, આજે આમ થયું. તો સૌથી પહેલાં શરૂઆત હું એટલી જ કરીશ કે આ જે બેનર છે મ્યુઝિકલ લાઈફ આફ્ટર રિટાયરમેન્ટનું, એની આમન્યા જાળવવી એ આપણા બધા જ મેમ્બરની ફરજ છે. જ્યારે તમે અહીંયા સ્ટેજ ઉપર પરફોર્મ કરો છો ત્યારે આ બેનરનું નામ, કારણ કે આપણો વિડીયો લગભગ વર્લ્ડ વાઇડ જોવાય છે, ગુજરાતમાં જોવાય છે અને ખાસ અમદાવાદમાં જોવાય છે. ત્યારે એવું ન થવું જોઈએ કે આ ગ્રુપમાં કેમ આમ, એ એક મહત્વનું છે. કારણ કે ઘણા અમને એવા ફીડબેક મળ્યા છે, કારણ કે અત્યારે કદાચ આપણા ગ્રુપનું નામ અમદાવાદના જે ટોપ 3 કે 5 છે એની અંદર છે, અને આપણે જાળવવું એ આપણી ફરજમાં છે. શું આપણે અહીંયા કરીએ છીએ, કેવી રીતે પરફોર્મ કરીએ છીએ, શું કેમ કરીએ છીએ, એ આપણે આપણી રીતે વિચારવાનું છે. પહેલું આ બેનર સામે જોવાનું છે કે આ બેનરનું નામ શું છે, એટલે એની આમન્યા કઈ રીતે જળવાય એ ખાસ જોવાનું છે. અને બીજું અમને એ જ છે કે ટાઈમ બાબતે સાહેબ બહુ જ કમ્પ્લેન આવી છે. કમ્પ્લેન નહીં પણ સજેશન કહેવાય, સજેશન આવ્યા છે કે તમારો પ્રોગ્રામ એટલો બધો લાંબો હોય છે કે અમુક જણને પછી ઘરે પહોંચવામાં એમાં તકલીફ પડે છે, અને ક્યારેક એવું પણ થાય છે કે એક ગીત માટે 4-5 કલાક બેસવું પડે. એટલે એ પણ એક સજેશન આપણે કરીએ કે ટાઈમ લિમિટ વધીને 4 કલાક એ સફિશિયન્ટ ટાઈમ લિમિટ છે. કારણ કે આપણે બધા સિનિયર સિટીઝન છીએ, છે યંગ આપણી પાસે ઘણા બધા, પણ ટાઈમ લિમિટ અને સોંગ જ્યારે લેવામાં આવે, એક બીજું એ સજેશન આવ્યું છે કે સોંગ લેવામાં આવે છે ત્યારે એવું થાય છે કે એક જ જણના 2-3 ગીતો આવી જાય અને એક જણના એક પણ ગીત ના આવે. એટલે એ એક આપણે ખાસ ધ્યાન રાખવાનું કે બધા જ મેમ્બર છે, બધા જ દૂરથી આવે છે, બધાને કંઈકનું કંઈક કામ હોય છે. એટલે એટલીસ્ટ જે રાઉન્ડ આપણે કરીએ એમાં એક વ્યક્તિ જે આવી છે એનું એકવાર તો સોંગ પહેલું આવી જ જવું જોઈએ. બીજા સોંગ માટે જ્યારે આખો રાઉન્ડ પૂરો થાય, આઈધર સોલો ઓર ડ્યુએટ, પછી બીજા એક સેમ વ્યક્તિને બીજું તમે આપો, ચાન્સ આપો. કારણ કે એમાં શું છે, એક જણને ઘણીવાર 4-5 કલાક બેસવું પડે છે, અને ઘણીવાર એવું થાય છે કે એનો વારો નથી આવતો. એટલે અને પછી સાંજે શું થાય કે આજે હું છું 2 વાગે આવી ગયો, 5:30 સુધી મારો વારો ના આવે, અને 5:30 જ્યારે હું માઇક લઈને ઉપર આવું ત્યારે 10 જણા બેઠા હોય, અને અમુક જણાએ 3-4 ગીતો ઓલરેડી ગાઈ લીધા હોય. એટલે એ એક સજેશન છે કે એક વ્યક્તિ એકવાર સ્ટેજ ઉપર આવી જાય પછી જ બીજી વાર એને બોલાવો, જ્યાં સુધી બધાના વારા તમારે પૂરા ન થઈ જાય. એ એક પણ જોવાનું છે. અને બીજું આપણે ટાઈમિંગમાં તો કાંઈ વાંધો છે નહીં, લગભગ બધા આવી જાય છે. પણ એક બીજી ઘણી કડવી વાત જે મારી પાસે આવી કહેવા માટે કે આ વખતથી આપણે ટોકન શરૂ કરવા પડ્યા. શું કામ? મનસુખભાઈને મેં પહેલા જ પ્રોગ્રામથી કીધું હતું, મને કે ના વરા સાહેબ, આપણા જ મેમ્બરો છે, આપણે એને આ રીતે ટોકન આપીએ એ સારું નહીં. આ 3 વર્ષ પહેલાંની વાત છે. ટોકન અમારી પાસે આવી ગયા હતા પણ 3 વર્ષ પહેલાં. એટલે ત્યારે મનસુખભાઈએ ના પાડી, મને કે નહીં એ નહીં સારું લાગે એ કે, પણ છતાં ગઈ વખતથી શરૂ કરવું પડ્યું. એના માટે પણ આપણે બધા જ જવાબદાર છીએ કે જ્યારે નાસ્તો આવે છે
ટાઈમ આપ્યો છે કે ભાઈ 6 વાગ્યા પછી નાસ્તો મળશે. ઘણા 5 વાગ્યામાં ત્યાં જઈને કહી દે છે કે ભાઈ નાસ્તો શરૂ કરી દેવાનું કીધું છે, એમને નાસ્તો આપી દો. અને એક વ્યક્તિ 2-3 વખત ચાય 3-4 વખત, અને એમાં જ્યારે છેલ્લે જે સિંગર બાકી હોય એના ભાગે નાસ્તો વધતો નથી. એટલે ખાસ આપણે એ કરીએ કે આપણા માટે નાસ્તો આપણા માટે જ છે, આપણા બધા માટે છે. ચાય આપણે બધાને એને સફિશિયન્ટ મગાવીએ છીએ, છતાં પણ જો ઘટવાનો વારો આવે તો એના માટે આપણે એને માત્ર આપણે જવાબદાર છીએ કે 1 ડીશ લઈએ, 2 ડીશ લઈએ, 3 ડીશ લઈએ, 4 ડીશ, એનો કોઈ મતલબ નથી રહેતો. કારણ કે આફ્ટર ઓલ બર્ડન ગ્રુપ ઉપર જ આવે છે. કારણ કે જે 10-15 જણા બાકી રહી ગયા છે એના માટે કાં તો બીજો મગાવવો પડે, અથવા તો કાં તો એમને ના પાડવી પડે આપણે કે ના ભાઈ હવે નાસ્તો નથી, ચા નથી એમ. એટલે આપણે પોતે જ 1 ડીશ સફિશિયન્ટ છે. તમે બહાર ગમે ગ્રુપમાં જાઓ, તમને કોઈ બીજી ડીશ અડવા નથી દેતું. કોઈ પણ ગ્રુપમાં ક્યાંય પણ જાઓ તમે એઝ એ ગેસ્ટ